તો હવે તમને સમજાવવાનો એ પ્રયાસ કરીએ કે ઇન્ડિગો પર અચાનક સંકટ કેમ આવ્યું અને ડીજીસીએના નવા નિયમો કેમ ઇન્ડિગોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે। નવા નિયમની જો વાત કરવામાં આવે તો 7 દિવસ કામ કર્યા બાદ સતત 48 કલાક આરામ રહેશે એવો ડીજીસીએનો નિયમ। નાઇટ શિફ્ટ રાત્રે 12 વાગ્યાથી સવારે 5ની જગ્યાએ 6 વાગ્યા સુધીની રહેશે। જે ડીજીસીએના નવા નિયમોની વાત કરવામાં આવે, જે ઇન્ડિગો કહી રહ્યું છે કે એનાથી અસર થઈ તો આ નિયમોમાં પહેલા 6 નાઇટ લેન્ડિંગ હતી, હવે માત્ર 2ની જ મંજૂરી આપવામાં આવી છે ડીજીસીએના નવા નિયમ અનુસાર। અને સતત 2 રાતથી વધુ નાઇટ શિફ્ટ પર રોક લગાવવામાં આવી છે। 2 નાઇટ શિફ્ટ કર્યા બાદ કન્ટિન્યુઅસ નાઇટ શિફ્ટ નહીં કરી શકાય। ફ્લાઇટ ડ્યુટી પીરિયડ લિમિટ પર પણ અસર કરવામાં આવી છે। ડીજીસીએના નવા નિયમમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધારાના 1 કલાકથી વધુ કામ કરવા પર પ્રતિબંધ। જે શિફ્ટની કામગીરી છે એમાં જ કામ કરવાનું રહેશે, એનાથી 1 કલાક પણ વધારે કામ નહીં કરી શકાય। તો લાંબી ઉડાનો બાદ પાયલોટને 24 કલાકનો આરામ આપવાનો રહેશે।